મોરબીના ધારાસભ્ય હવે તો મંત્રી બની ગયા કાંતિ અમૃતિયા ફાંકા ફોજદારી કરે છે, અમે આમ કર્યું, ફલાણું કર્યું, ઢેકડું કર્યું. તો હવે હું તમને એક દોસ્તો મોરબીનો વિડીયો બતાવું છું. મોરબી રેલવે સ્ટેશન પાસે એક ગટર કેવી રીતે ઉભરાય છે અને લોકોની દુકાનમાં આ ગટરનું ગંદુ પાણી ઘૂસી જાય છે. અને આ ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યો ખાલી સોશિયલ મીડિયાની અંદર ફાંકા ફોજદારીઓ કરે છે કે અમે મોરબીમાં ઓમ વિકાસ કર્યો, આમ વિકાસ કર્યો, આ કરીશું, ફલાણું કરીશું. એલા કાંતિ અમૃતિયા, આ તારા વિસ્તારની અંદર આ ગટરો ઉભરાય છે, લોકોના દુકાનમાં ગટરનું ગંદુ પાણી ગળી જાય છે અને સોશિયલ મીડિયાની અંદર ફાંકા ફોજદારી કરો છો તમે. દોસ્તો, હું તમને જે વિડીયો બતાવું એ બરાબર ધ્યાનથી જોવો. આ ચક્રાવર્ત ન્યૂઝવાળાએ આ તમામ રિપોર્ટ સોશિયલ મીડિયાની અંદર વાયરલ કર્યો છે કે કેવી રીતે લોકો રસ્તા પર ઉતર્યા છે અને ચક્કા જામ કર્યું છે. જો તમે આ સંપૂર્ણ વિડીયો બરાબર ધ્યાનથી જોજો અને આ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ જે ફાંકા ફોજદારી કરે છે એ પણ તમે જોઈ લો. નમસ્કાર દર્શક મિત્રો, ચક્રવર્તી દેશમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું યોગેશ રણપડિયા. મોરબી મહાનગરપાલિકા બની ગઈ છે, છતાં પણ લોકોને જે પ્રાથમિક સુવિધાઓ છે એ મળી નથી રહી. ટેક્સ વધી ગયા છે, સુવિધા ઝીરો છે, જેથી કરીને ચક્કાજામ અનેક વખત સામે આવે છે. ત્યારે ફરી એક વખત મોરબીમાં ચક્કાજામ થયો છે અને આ વખતે ચક્કાજામ થયો છે મોરબીના સ્ટેશન રોડ પર, જ્યાં જડેશ્વર મંદિર આવેલું છે ત્યાં જ. અત્યારે અહીંયા પ્રાથમિક સુવિધાના અભાવના કારણે જે રોડ રસ્તા છે તે ખૂબ ખરાબ હાલતમાં છે, જેના કારણે અત્યારે અહીંયા ચક્કાજામ કરવામાં આવ્યું છે. તમે જોઈ શકો છો, આજે અત્યારે વહેલી સવારે જ આ પ્રકારે ચક્કાજામ કરાતા ટ્રાફિક જામ પણ સર્જાયો છે. પરંતુ જે પ્રકારે સ્થિતિ છે એ સ્થિતિ પણ હું કેમેરામેનને કહીશ કે બતાવે. જે રોડ ઉપર ખુલ્લી ગટરો છે, ગટરો ઉભરાઈ અને સતત રોડ ઉપર આવી રહી છે, વાહન ચાલકોને પણ હેરાનગતિ થઈ રહી છે અને અહીંયા સ્થાનિક જે દુકાનદારો છે તેને પણ હેરાનગતિ થઈ રહી છે. અનેક વખત રજૂઆતો થઈ છે, અહીંથી સાંસદ સભ્ય, ધારાસભ્ય, કલેક્ટર બધા અહીંથી પસાર થતા હોય છે. મુખ્ય રોડ છે મોરબીનો, છતાં પણ યોગ્ય સુવિધા ન મળતા અત્યારે તમે જોઈ શકો છો કે અહીંયા ચક્કાજામ કરવામાં આવ્યું છે. અને ચક્કાજામ યોગ્ય છે કેમ કે મહાનગરપાલિકા દ્વારા કોઈ પણ પ્રકારની સુવિધા આપવામાં લોકોને આવતી નથી. ત્યારે અત્યારે અહીંયા લોકોએ ચક્કાજામ કર્યો છે અને રોડ છે એ અત્યારે સંપૂર્ણપણે બ્લોક કરી નાખ્યો છે. તમે જોઈ શકો છો કે અહીંયા મહિલાઓ હોય, વૃદ્ધો હોય, યુવાનો હોય, એ તમામ લોકો અત્યારે અહીંયા જોડાયા છે. ત્યારે આ બાબતે આપણે સ્થાનિક લોકોને પણ પૂછીશું, ખાસ કરીને આ ચક્કાજામ કેમ કરવામાં આવ્યો છે. અત્યારે ચક્કાજામ કરવા પાછળનું કારણ શું? રોડ રસ્તા, પાણી, ગટર સમસ્યા. તમે આવી જોઈ શકો છો, દિવસે દિવસે 3 મહિનાથી આવું નવું આ વાતાવરણ રહે છે. કોઈ દુકાનવાળા ધંધો કરી શકતા નથી અને પાણી આખો દી ગટરનું ઉભરાય છે. રસ્તો કાંકરેટ નાખેલી છે, ભૂંગરા નાખેલા છે, રસ્તો ચાલી શકાય એવી કોઈ શક્યતા છે નહીં. નગરપાલિકામાંથી મહાનગરપાલિકા બની પણ સુવિધાના નામે હજી પણ મીંડું છે, શું કહેશો? અહીંયા પાણી ઉભરાય છે, જે ગટર ચાલુ કરી ને ભૂંગરા નાખ્યા, પછી લાઈન લીક જ છે, હજી રિપેર નથી કરી. નગરપાલિકા સારી હતી, મહાનગરપાલિકામાં આ દશા થઈ. નગરપાલિકાના કરતા સારી? હા, આવું તો નહોતું થતું. ખોદીને મૂકી દીધું. આ 6 મહિનાથી સુપોટકી દ્વારા રોડ ખોદેલો પડ્યો છે, આ ખોદેલો પડ્યો છે. કોઈ નિરાકરણ આવતું નથી, કોઈ રસ્તા બનાવતું નથી. વેપાર ધંધામાં લોકોને કેટલી તકલીફ? બંધ જ છે સાવ. માણસો આવે જ નહીં અંદર. એમાં ક્યાંથી વેપાર ધંધા? ઘૂંટણ સમાણા કે અડધે પાણી ભરેલા હોય, એમાં ક્યાંથી મેળ ખાય? માણસો આવે ક્યાંથી ધંધા? જે પ્રકારે રોડ ઉપર તમે જોઈ શકો છો, અત્યારે બતાવ્યું એ મુજબ સતત રોડ અત્યારે ચાલી શકાય એ પરિસ્થિતિમાં નથી. વેપારીઓને ખૂબ હેરાનગતિ થઈ રહી છે. ગટરના પાણી દુકાનોમાં અને રોડ ઉપર ઉભરાય છે, એ પ્રકારની સ્થિતિ છે. વીરભાઈ, ત્યારે અહીંયા અત્યારે તમે રોડની બંને સાઈડ, જે અયોધ્યાપુર રોડ ઉપરથી આવતો રોડ છે ત્યાં પણ અત્યારે વાહનોના થપ્પા લાગી ગયા છે અને બીજી તરફ સ્ટેશન રોડ છે, એ સ્ટેશન રોડ પર પરથી અત્યારે વાહન ચાલકોને ચાલવા દેવામાં આવતા નથી. ત્યારે આપણી સાથે મહિલાઓ પણ જોડાયા છે. અત્યારે અહીંયા ચક્કાજામ કરવા પાછળનું કારણ શું? કેમેરામેનને કહીશ કે અહીંયા જે મહિલાઓ છે અત્યારે કેમ ચક્કાજામ કરવામાં આવી? આ ટ્રાફિક જો સારું નથી કરતા, રસ્તા બંધ કર્યા છે, ગટર ઉભરાઈ છે, લાઈનો તૂટી ગઈ છે, લાઈનો તૂટી છે. કેટલા દિવસથી આવી છે? 1.5 મહિનાથી. મહાનગરપાલિકામાં રજૂઆત કરવા તમે ગયા હતા?
ફરિયાદ કરી છે ગાંધીધામ છે ફરિયાદ કરી આવ્યા છે બોલો તોય કોઈ આવતા નથી અમારા શેરીમાં હલાય એવું નથી ભાઈ બોલો નાના છોકરાઓ અમાર જેવા ગઈજા પડ્યા હોય તો ભાઈ શું દશા થાય હાથ અટે ભાગી જાય કે ન થાય અમે તોય અમે લોકો સહન કરી છીએ બોલો કેટલું સહન કરવાનું અમારે તો નગરપાલિકામાંથી મહાનગરપાલિકા બની ટેક્સ વધી ગયા છે, પરંતુ હજી સુવિધા લોકોને મળતી નથી, જેથી કરીને અત્યારે અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા સંપૂર્ણપણે અત્યારે વાહનોને જવા દેવામાં આવતા નથી. અને મોરબીમાં ફરી એક વખત મહાનગરપાલિકાની જે કામગીરી છે, જે ભાજપનો વિકાસની પીપુડી છે, એ પીપુડી અહીંયા વાગતી બંધ થઈ ગઈ છે. જે સતત વિકાસના બણગા નેતાઓ દ્વારા ફૂંકવામાં આવતા હોય છે, એ બણગા અહીંયા ખોટા સાબિત થઈ રહ્યા છે. ત્યારે અત્યારે અહીંયા તમે જોઈ શકો છો કે વાહન આડા રાખી અને ચક્કાજામ કરવામાં આવ્યો છે. અવારનવાર મોરબી શહેરમાં મહાનગરપાલિકા બન્યા બાદ અનેક વખત અનેક રોડ ચક્કાજામ થયા છે. ત્યારે અહીંયા સ્થાનિક વેપારી પણ છે. ખાસ કરીને આ રોડ અત્યારે જે સ્થિતિમાં છે, ધૂળ ઉડી રહી છે, રોડ ખરાબ છે, શું કહેશો? સાહેબને કાલે હું રજૂઆત કરવા ગયો હતો, આજે પણ સવારના પોરમાં હું રજૂઆત કરવા ગયો હતો કે જે સેનિટેશનવાળા જે છે બરોબર ગટર સાફ થતી નથી. આજે પણ મેં એમને ફોન કરેલો, અત્યારે જે આ લોકો ચક્કાજામ કરવાનું કહી રહ્યા હતા ત્યારે મેં કોલ કરેલો તો એ એમ કહે છે કે ધૂળ આવી ગઈ છે, મહિના દિવસથી ધૂળ એ લોકોથી સાફ થઈ નથી હજી બરોબર. અને બીજી વસ્તુ છે કે અત્યારે મેં સાહેબને હજી કીધું છે, સાહેબે મને કીધું છે કે એ જે આપણે વળાંક ઉપર જે ચેમ્બરો બનાવવાની છે એ ચેમ્બરો કે હું બનાવી આપીશ, પણ 2 મહિનાથી સાહેબ જેટલી વાર વિઝિટમાં આવ્યા છે ત્યાં લગી કહી ગયા છે કે આ ચેમ્બરો ઉપર તમે જારીવાળી ચેમ્બર બનાવી નાખો, પણ હજી સુધી થયેલ નથી. પણ આજે મેં સાહેબ પાસે હું મળવા ગયો તો આ બાબત માટે, તો સાહેબે કીધેલું છે કે થઈ જશે. આ કામ થવાના વિકાસના હજારો કરોડોના બણગા કમિશનર દ્વારા નેતાઓ દ્વારા ફૂંકવામાં આવે છે, પરંતુ હાલાકી એને છે મોરબી ગામમાંથી શહેર થયું, શહેરમાંથી મહાનગર થયું, પરંતુ સ્થિતિ એને એ છે ત્યારે હવે જોવું રહ્યું કે આ ચક્કાજામથી ફરી એક વખત અહીંયા નગરપાલિકા મહાનગરપાલિકા દોડતી થશે અને કામગીરી થાય છે કે નહીં. સતત આ રીતે કામગીરીથી મહાનગરપાલિકાની આબરૂનું ક્યાંક ને ક્યાંક ધોવાણ થઈ રહ્યું છે. ચક્રવાત ન્યૂઝ મોરબી.